નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ 15મા લેક્ચરની અંદર હું હિરેન ભારજા સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલાઓની ચર્ચા કરતા હતા, જેની અંદર ઉદાહરણ 2 અને 3 આપણે જોયું. આજે આપણે ઉદાહરણ 4 થી શરૂઆત કરવાના છે. તો નોટ, પેન, કેલ્ક્યુલેટર આ બધું લઈને સાથે બેસજો અને જ્યાં જ્યાં તમને એવું લાગે મારી સાથે સાથે લખતા જજો, જેથી દાખલો મોટો હોય તો મારે ભૂસવાની જરૂર પડે તો હું ભૂસી શકું. ચાલો, આજે આપણે ઉદાહરણ નંબર 4 થી શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ નંબર 4. ચાલો રકમ જોજો. ઉદાહરણ નંબર 4 ની અંદર શું કહેવા માંગે છે? રકમને સમજશો તો જ તમને દાખલો સમજાશે. ચાલો, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ લાગુ પડે છે. એવી જ રીતે બે દળધારિત પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ એટલે કે ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ લાગુ પડે છે. બંનેનો આધાર, એકનો આધાર વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકાર અને એકનો આધાર દળના મૂલ્યના ગુણાકાર અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આપણને ખબર છે, અને એના પર આધાર રાખે છે. પહેલો પ્રશ્ન એમાં પણ એ છે. ચાલો, અહીંયા પહેલો પ્રશ્ન છે એમાં પણ પહેલો પ્રશ્ન શું છે જોવો જોઈએ, એની વાત કરીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, કોની કોની વચ્ચે? પહેલા પ્રશ્નમાં જોજો ખાસ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. અને એમાં બીજો પણ પ્રશ્ન છે, એમાં જ બીજો પ્રશ્ન છે. બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળો એટલે કયા બળો? વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળ ના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. ચાલો, અને બીજો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ જોઈએ. પહેલા આપણને શું કીધું છે કે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના એ બે વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવાનો છે. ચાલો, અહીંયા હું વાત કરું છું. પહેલા વાત કરું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય, વિદ્યુતીય બળનું મૂલ્ય જ આપણે ખાલી વાત કરીએ. વિદ્યુતીય બળને Fe વડે દર્શાવીએ, માટે Fe બરાબર K Q1 Q2 અપન R² પરથી અહીંયા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E વડે દર્શાવીએ છીએ અને પ્રોટોન પરના વિદ્યુત ભારને E વડે દર્શાવીએ છીએ. માટે આવું લખી શકાય, Fe બરાબર Ke² અપન R². સમીકરણ નંબર 1. કેની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 લખી શકાય છે. રેડી? હાલો, તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વ બળ. હાલો, ગુરુત્વ બળ એટલે Fg વડે દર્શાવ, તો Fg એનું મૂલ્ય એટલે G માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન છેદમાં R². ખાસ જોજો, આ સૂત્ર 11મા ધોરણની અંદર 8મા પ્રકરણમાં આવી ગયું છે.
આ સૂત્ર 11મા ધોરણની અંદર 8મા પ્રકરણમાં આવી ગયો છે. રેડી? સમીકરણ નંબર 2. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? આ બંને બળોના મૂલ્યનો ગુણોત્તર, એટલે કે FE અને FG ના મૂલ્યનો ગુણોત્તર લેવાનો કીધો. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચાલો ગુણોત્તર લઈએ. અહીંયા લખું છું. શું થશે? ગુણોત્તર લઉં એટલે FE ના છેદમાં FG અને એ બેના મૂલ્ય લઉં એટલે માનાંકમાં દર્શાવી દઉં. ચાલો, એટલે ઋણ હોય તો અહીંયા ધન થઈ જાય વિદ્યુત ભાર. બરાબર. હવે જોવો જોઈએ KE² અપોન R² GME ઇન્ટુ MP છેદમાં R². એમાં R² ઉડી જાય એટલે વધશે શું? KE² છેદમાં GME ઇન્ટુ MP. ચાલો હવે આની કિંમતો મૂકવાની છે. માસ ઓફ ઇલેક્ટ્રોનની કિંમત આપણને આપી દીધી છે અને માસ ઓફ પ્રોટોનની પણ કિંમત આપી દીધી છે. અને જ્યાં G છે એ ગુરુત્વાકર્ષણ અચળાંક છે, જેની કિંમત 6.67 ગુણ્યા 10 ની -11 જેટલી થાય. K એટલે 9 ગુણ્યા 10 ની 9 જેટલી થશે. ચાલો કિંમતો મૂકીએ. બરાબર 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 એનો વર્ગ છેદમાં G એટલે 6.67 ગુણ્યા 10 ની -11 એને ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10 ની -31 એને ગુણ્યા માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની -27. ગણતરી કરીએ કેલ્ક્યુલેટર દ્વારા તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 વર્ગ છે એટલે એને ભાગ્યા 6.67 એને ભાગ્યા 9.11 અને એને ભાગ્યા 1.67. મને જવાબ મળે છે અહીંયા કેલ્ક્યુલેટરની અંદર 0.227 લખું છું. એને ગુણ્યા, હવે વાત કરીએ ઘાતની. પેલા નીચેની ઘાત જો 31 વત્તા 27 વત્તા 11 બધા માઇનસ છે એટલે 31 પ્લસ 27 પ્લસ 11 એને ઉપર જશે એટલે પ્લસ ઘાત થઈ જશે. કુલ ઘાત જેટલી છે 69. 69માં બીજી 9 ઉમેરું. શું કામ ઉમેરવું છું? આ માઇનસ ઘાત ઉપર જાય એટલે પ્લસ થાય, એમાં બીજી 9 ઉમેરી દઉં એટલે 78 ઘાત મળે છે. એ પ્લસ હશે ને 19 દુ 38 માઇનસ કરશે તો 38 ઘાત એમાંથી માઇનસ કરી એટલે મને મળે છે 10 ની 40 આમ લખી શકું 2.27 એટલે 2.3 ગુણ્યા 10 ની 39 અને આને કોઈ એકમ હોય નહીં. શું કામ? તો કે એ ગુણોત્તર છે. તો પહેલો જવાબ FE ના છેદમાં FG કેનો મળ્યો? આ તો કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર. હવે બીજો પ્રશ્ન એમાં પૂછ્યો, બે પ્રોટોન વચ્ચે લાગતા બળ. કોના વચ્ચે? હાલો, બે પ્રોટોન વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર લેવાનો છે. ચાલો, તો એમાં વિદ્યુતીય બળ તો આટલું જ લાગશે. શું કામ? બે પ્રોટોન હોય તો ઈ જ રહેવાનો છે. એટલે હું સમીકરણ નંબર 1 એના એ જ રાખું છું. પરંતુ બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. ચાલો તો જોવો જોઈએ, બે પ્રોટોન વચ્ચે લાગતા બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વ બળ. હવે એ ગુરુત્વ બળ FG બરાબર શું હશે? G ME ની જગ્યાએ MP ઇન્ટુ MP એટલે MP નો વર્ગ થઈ જાય. MP ઇન્ટુ MP
છેદમાં આરનો વર્ગ, એટલે શોર્ટમાં લખવું હોય તો જી માસ ઓફ પ્રોટોનનો વર્ગ છેદમાં આરનો વર્ગ. રેડી? ખાસ સમજજો, બે પ્રોટોન છે, બે પ્રોટોનના દળ લેવાના. અહીંયા વિદ્યુત ભાર તો એના જ રહેવાનો છે. અહીંયા હું સમીકરણ નંબર આપું છું 3. સમીકરણ નંબર 3 આપું છું. ચાલો પહેલા આટલું નોટ કરતા જાઓ સાથે સાથે. ચાલો હવે હું સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લઈશ, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે લાગતું હતું બળ એનો ગુણોત્તર આટલો મળી ગયો છે. હવે આ પ્રશ્ન પૂછ્યો છે બે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતા બળની સરખામણી કરો, બળના ગુણોત્તરની સરખામણી કરો, એવો પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. ચાલો તો તમે જોઈ શકો છો, તો હું એ લખી શકું કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા હાલો 1 અને 3 નો ગુણોત્તર લઉં તો શું લખી શકાશે? એફ ઈ ના છેદમાં એફ જી એનું મૂલ્ય, ચાલો આર સ્ક્વેર ઉડી જાય, વધશે શું? કે ઈ નો સ્ક્વેર છેદમાં જી એમ પી નો સ્ક્વેર. કિંમતો મૂકું તો 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻⁻19 એનો વર્ગ છેદમાં જીની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા માસ ઓફ પ્રોટોન, હવે એનો વર્ગ લઈશું એટલે કે 1.67 ગુણ્યા 10⁻27 એનો વર્ગ. ચાલો કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરીએ. શું મળે છે જોજો? 9 ગુણ્યા 1.6 એને ગુણ્યા 1.6 એને ભાગ્યા 6.67 અને એને ભાગ્યા 1.67 અને હજુ એકવાર 1.67 વડે ભાગીએ એટલે મને મળે છે, હું અહીંયા લખું છું એની કિંમત, જોજો એની કિંમત હું અહીંયા લખું છું. એફ ઈ ના છેદમાં એફ જી ની વેલ્યુ અહીંયા લખું છું 1.238. હવે વાત રહી ઘાતની, ખાસ જોજો 1.238 મને મળે. ઘાતની વાત કરીએ, નીચેની ઘાત 11, 27 દુ 54, 54 વત્તા 11 પ્લસ 11 ને ઉપર જાય એટલે એ પ્લસ થઈ જવાની બધી ઘાત, એટલે +9 કરી નાખું. 74 ઘાત ને એમાંથી 38 ઘાત ઓછી થાય એટલે 10⁻36 ઘાત વધશે. કેટલી ઘાત વધશે? 10⁻36 ઘાત. હવે તમે જોઈ શકો છો આ વેલ્યુ 10⁻36 ઘાતના ક્રમની છે, આ વેલ્યુ 10⁻39 ઘાતના ક્રમની છે. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર એ બે પ્રોટોનના ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય બળના ગુણોત્તર કરતાં 1000 ગણો વધારે છે. 1000 ગણો વધારે છે. તો ચાલો એના વિશે હું પહેલાં લખી નાખું. આ બાજુનું થોડું એવું ભૂસી નાખું છું, ખાસ જોજો આ બાજુ ભૂસી નાખું છું. તો શું આવશે જોજો, તમે બંનેના બળનો ગુણોત્તર આપણે લીધો તો બંનેના બળના ગુણોત્તર ઉપરથી આપણે શું જાણવા મળ્યું એ આપણે લખીએ. શું જાણવા મળે છે તમે જોવો જોઈએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર એ બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના ગુણોત્તર કરતાં 1000 ગણો વધારે છે. 10⁻39 ઘાત 10⁻36 ઘાત અહીં લખી શકીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર
પ્રોટોન વચ્ચે લાગતા બળના ગુણોત્તર કરતા 1000 ગણો એટલે કે 10³ ગણો વધારે છે. એ તો ચોખ્ખું દેખાય છે, આપણને જોવો જોઈએ છે. આ આપણો ઉદાહરણ નંબર 4 એ હતો, જેની અંદર 2 કિસ્સાઓ હતા. હવે નેક્સ્ટ આગળ રકમ હું વાંચું છું બી માં. ચાલો આગળ રકમ હું વાંચું છું બી માં. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ જેટલું એટલે કે 10⁻10 મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. આકર્ષણ બળથી ઉદ્ભવતા પ્રવેગ એટલે વિદ્યુતીય બળથી ઉદ્ભવતો પ્રવેગ કેટલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. હવે તમે જોઈ શકો છો, ધારો કે આ ઇલેક્ટ્રોન છે, રેડી, અને અહીંયા પ્રોટોન છે, જેને આપણે E+ વડે દર્શાવી, જેને પોઝિટ્રોન પણ કહેવાય, રેડી, જેને પોઝિટ્રોન તરીકે પણ ઓળખી શકાય છે. હવે ખાસ જોજો, આ બે વચ્ચેનું અંતર કેટલું કહી દીધું? r બરાબર 10⁻10 મીટરના ક્રમનું. r બરાબર 10⁻10 મીટરના ક્રમનું હોય તો પેલા એના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધી લેવાય. તો ચાલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી r બરાબર 10⁻10 મીટર અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર ke²/r² ના ક્રમનું હોય એટલે 9×10⁹ 1.6×10⁻19² છેદમાં r² એટલે 10⁻10². ચાલો, એકદમ સિમ્પલ મેથડ ગણતરી છે. 9×1.6×1.6, રેડી, જે મળે છે હું અહીંયા લખું છું. F બરાબર 23.04. હવે વાત કરું ઘાતની, તો 10⁻20 ઉપર જાય એટલે 10⁻20 ઉપર જાય એટલે +20 થઈ જશે. 20 ને 1, 20 ને 9, 29, રેડી, 29 માંથી 19 દૂને 38 બાદ કરું તો -9 વધશે. 10⁻9 એટલે આમ લખી શકું F બરાબર 2.3×10⁻8 ન્યૂટન. 2.3×10⁻8 ન્યૂટન. હવે આપણને વાત કરી છે પ્રવેગ શોધવાની. ચાલો, હું હવે સામેનું ભૂસી નાખું છું. ચાલો, હવે આપને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ જો વિદ્યુતીય બળ લાગતું હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે આકર્ષણ બળ છે એ દરમિયાન ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો અને પ્રોટોનનો પ્રવેગ કેટલો. હવે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો અહીંયા હું લખી શકું ન્યૂટનની ગતિના બીજા નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma પરથી પહેલા હું વાત કરું ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE માટે ચાલો FE બરાબર me × AE,
F બરાબર ma પ્રમાણે ઇલેક્ટ્રોન માટે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ને એસિલરેશન ઓફ ઇલેક્ટ્રોન એમાંથી એ ઈ ને કરતા બનાવ તો એ ઈ બરાબર F ઈ એટલે વિદ્યુતીય બળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. ચાલો વિદ્યુતીય બળ આટલું મળ્યું 2.3 ગુણ્યા 10⁻8 ના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31. ચાલો સિમ્પલ કેલ્ક્યુલેશન 2.3 ભાગ્યા 9.11 મળે છે એસિલરેશન ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો પ્રવેગ 0.252 લખું છું. હવે ગુણ્યા 31 ઉપર જાય એટલે પ્લસ થશે અને એને -8 એટલે 10⁻23 મળે છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે એસિલરેશન ઓફ ઇલેક્ટ્રોન 2.52 ગુણ્યા 10⁻22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો મળ્યો. બીજું પ્રોટોનના પ્રવેગની વાત કરીએ. ચાલો પ્રોટોનનો પ્રવેગ હાલો સીધું આ સૂત્ર વાપરું તો A ઓફ P બરાબર F E એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ છેદમાં MP આવશે. મધ્યપ્રદેશ નહીં, માસ ઓફ પ્રોટોન. MP એટલે માસ ઓફ પ્રોટોન. વળી તમને એમ થાય MP સાહેબ તો કે MP એટલે મધ્યપ્રદેશ એની વાત છે નહીં. ચાલો બળ 2.3 ગુણ્યા 10⁻8 હવે અહીંયા શું બદલશે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો ચાલો જોઈ શું થશે 2.3 એને ભાગ્યા 1.67 એટલે મને મળે છે એસેલરેશન ઓફ પ્રોટોન 1.4 વડે દર્શાવી દો એને અને 27 માંથી 8 જશે એટલે 10⁻19 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો તમે જોવો છો ગુરુત્વ પ્રવેગ કેટલું છે અને એની સાપેક્ષે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ ખૂબ જ મોટા છે. ખાસ જોજો ગુરુત્વ પ્રવેગ બરાબર 9.8 લઈએ છીએ. જી બરાબર 9.8 એની સાપેક્ષે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગો તમે જોવો જોઈએ. આ તમને મળ્યો છે એ કોનો પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. આ મળ્યો છે એ કોનો પ્રવેગ છે પ્રોટોનનો પ્રવેગ. તો તમે જોઈ શકો છો ગુરુત્વ પ્રવેગની સાપેક્ષે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વધુ પ્રવેગિત થાય છે વિદ્યુતીય બળ આકર્ષણના કારણે. એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુતીય બળ કરતાં ઘણું બધું નબળું છે. ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુતીય બળ કરતાં ઘણું બધું નબળું છે અથવા ઓછું છે. ભલે ગુરુત્વાકર્ષણ બળ ગુરુ અંતરીય છે, મોટા અંતર માટે લાગુ પાડી શકાય છે, પણ એ ખૂબ જ ઓછું છે. કોની સાપેક્ષે વિદ્યુતીય બળની સાપેક્ષે ઘણું બધું ઓછું છે. એ કોણ દર્શાવે છે આ પ્રવેગિત ઇલેક્ટ્રોન અને પ્રવેગિત પ્રોટોન પરથી નક્કી થાય છે. ક્લિયર છે? ચાલો જોઈ લેજો અને છેલ્લે એ વાક્ય લખવું હોય તો લખી નાખો. ચાલો ચાલો નોટ કરતા જજો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ ખૂબ જ વધારે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ ગુરુત્વ પ્રવેગની સાપેક્ષે ખૂબ જ વધારે છે. આથી કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુતીય બળ કરતાં ઘણું બધું નબળું છે. આથી ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુતીય બળ કરતાં ઘણું બધું નબળું છે. ઘણું બધું નબળું છે એટલે એનો અર્થ એવો નથી કે એ લાંબા અંતર સુધી નથી લાગી શકતું. ગુરુત્વાકર્ષણ બળ ગુરુ અંતરીય છે, મોટા અંતર સુધી લાગુ પડી શકાય, પરંતુ કેવું છે નબળું છે. રેડી? કોની સાપેક્ષે? વિદ્યુતીય બળની સાપેક્ષે. ચાલો નોટ ડાઉન કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 1.5.
ખાસ સમજો, આમ MCQ જેવો એક્ઝામ્પલ છે, રેડી, MCQ જેવો એક્ઝામ્પલ છે, પણ એને સમજવો જરૂરી છે. વિદ્યુત ભારના પ્રેરણ પર આધારિત છે. ચાલો, ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલો છે, જે આપણને આકૃતિની અંદર આપેલું છે. કોઈ એક ધાતુના વિદ્યુત ભારિત ગોળો એ છે જેને નાયલોનની દોરી વડે લટકાવેલો છે. ચાલો, હું આકૃતિ અહીંયા દોરું છું એટલે આપણે એ સમજતા જશું. ધારો કે કોઈ એક વિદ્યુત ભારિત ગોળો નાયલોનની દોરી વડે લટકાવ્યો છે, એ ગોળો એ છે. આ ગોળો એ છે એ નાયલોનની દોરી વડે લટકાવ્યો છે. વિદ્યુત ભારિત છે, એના ઉપર વિદ્યુત ભાર આપણે દર્શાવી દીધા છે, અને એ વિદ્યુત ભારિત ગોળો એ છે ને એના ઉપર ધારો કે Q જેટલો વિદ્યુત ભાર છે. નાયલોનની દોરી વડે શું કામ લટકાવ્યો છે? કારણ કે એ જે ધાતુના ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ નાયલોનની દોરી અવાહક હોવાથી એનું વહન ન થઈ શકે એટલા માટે. રેડી? ડિસ્ચાર્જ ન થઈ જાય એટલા માટે. હાલો, નાયલોનની દોરી વડે એક એ વિદ્યુત ભારિત ગોળાને જેના ઉપર Q વિદ્યુત ભાર આપણે ધાર્યો એના વડે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો B. ચાલો, બીજો વિદ્યુત ભારિત ગોળો હું એ દોરું છું, B છે, અને એના પર વિદ્યુત ભાર આ રીતે આપણે આપ્યો છે, અને ગોળો B છે. હવે એના ઉપરનો વિદ્યુત ભાર હું ધારી લઉં. ધારો કે એના ઉપર વિદ્યુત ભાર Q ડેશ છે. કેટલો છે? Q ડેશ જેટલો વિદ્યુત ભાર છે, અને અવાહક હાથા વડે પકડેલ છે. અવાહક હાથા વડે એટલા માટે કારણ કે પાછો વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થઈ જાય નહીં. એટલે કે જો ધાતુના હાથાઓ હશે તો તમારા હાથ દ્વારા એ વિદ્યુત ભારનું વહન થઈ શકે, પણ અત્યારે અવાહક હાથાઓ છે. એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર રહે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર 10 સેન્ટીમીટર છે. અહીંયા હું કહી દઉં કે R બરાબર 10 સેન્ટીમીટર અંતર છે. રેડી? હવે કૌંસમાં આપણને આપ્યું છે, દાખલા તરીકે એક પ્રકાશીય કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેમનું આવર્તન અથવા સ્થાનાંતર માપીને આ બધું કરેલું હોય. રેડી? પણ એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. A અને B ગોળાઓને અનુક્રમે, હવે પહેલાં આના વચ્ચે લાગતું બળ હું શોધી લઉં. રેડી? પછી આપણે આગળ હું જોઉં. ચાલો, A અને B ગોળા વચ્ચે R જેટલું અંતર છે. A અને B ગોળા વચ્ચે તો જોવો જોઈએ, પહેલાં જે આકૃતિઓ આપી છે આકૃતિ A માં, અને હું આકૃતિ A માં કહી દઉં, A કહી દઉં તો જોવો જોઈએ, આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે ગોળા A અને B પર અનુક્રમે કેટલો વિદ્યુત ભાર છે? Q અને Q ડેશ વિદ્યુત ભાર છે. આથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, આથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, અથવા કે લખી શકો Q ઇન્ટુ Q ડેશ ના છેદમાં R નો સ્ક્વેર થાય. અહીંયા હું કિંમત મૂકતો નથી. રેડી? અને આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું. હવે નેક્સ્ટ ખાસ રકમ જોજો. હવે ગોળા A અને ગોળા B ને અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત એટલે વિહીન ગોળાઓ સાથે સંપર્કમાં લઈ આવીને છૂટા પાડ્યા. ખાસ જોજો, અહીંયા જે ગોળો A હતો એ હું ફરીથી દોરું છું. રેડી? ખાસ જોજો, આ પ્રક્રિયા સમજો, પ્રેરણની પ્રક્રિયા છે. અહીંયા ગોળો A હતો અને એના સંપર્કમાં ગોળા C ને લઈ ગયા, જેના પર કંઈ પણ વિદ્યુત ભાર નહોતો, વિદ્યુત ભાર વિહીન ગોળો હતો.
હાલો આના ઉપર વિદ્યુતભાર હતો શરૂઆતમાં, પણ હવે વિદ્યુતભાર વિહીન ગોળાને એના સંપર્કમાં લઈ જશું. રેડી? એના સંપર્કમાં રાખશું એટલે અડધો વિદ્યુતભાર આમાં આવી જશે અને બંનેને છૂટા પાડીએ તો તમે જોઈ શકો છો કે હવે ગોળા ઉપર એ ઉપર કેટલો વિદ્યુતભાર છે એના કરતાં અડધો, તો ગોળા એ પર હવે કેટલો Q/2 જેટલો વિદ્યુતભાર થઈ જશે. Q/2 જેટલો વિદ્યુતભાર થઈ જશે. આ ગોળો એ છે, ગોળા એના સંપર્કમાં વિદ્યુતભાર વિહીન ગોળા સી ને લઈ જતા પ્રેરણના કારણે એના જેવો જ વિદ્યુતભારિત ગોળો હોવાથી બંને પર અડધા અડધા વિદ્યુતભાર થઈ જશે. આના ઉપર Q/2 જેટલો વિદ્યુતભાર થઈ જશે અને સી ઉપર Q/2. સેમ રીતે ગોળો બી હતો આપણી પાસે, ગોળો બી હતો એના સંપર્કમાં ગોળા ડી ને લઈ ગયા. એના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા ડી ને એના સંપર્કમાં લઈ ગયા. તો ચાલો આના ઉપર શરૂઆતમાં આપણે બે વિદ્યુતભાર દર્શાવ્યા હતા, તો હવે વિદ્યુતભારની વહેંચણી એક એક વિદ્યુતભાર એટલે અડધો અડધો થઈ જશે એટલે કે Q/2 જેટલો વિદ્યુતભાર થઈ જાય. Q'/2 કોના કારણે? પ્રેરણના કારણે. તો હવે તમે જોઈ શકો છો કે ગોળા બી પર કેટલો વિદ્યુતભાર વધ્યો હવે? Q'/2 કોના પર? ગોળા બી પર વધ્યો. અને હજી આગળ રકમમાં આપણે કીધું છે, જો પછી દૂર કરી દેવામાં આવે એટલે બી ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર કરી નાખવામાં આવે. 5 સેન્ટીમીટર કરી નાખવામાં આવે એટલે પેલા 10 હતું તો અડધું થઈ ગયું ને. તો હવે આ બે વચ્ચેનું અંતર R' બરાબર R/2 કર્યું ને, 5 સેન્ટીમીટર કરવું, આ બે વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર કરી નાખવામાં આવે તો હવે તેમની વચ્ચે લાગતું બળ કેટલું? તો તમે જોવો જોઈએ. હાલો પ્રેરણ કર્યા પછી આ પ્રક્રિયા આપણે કરી લીધી છે. હવે એના પરનો વિદ્યુતભાર અડધો અડધો થઈ ગયો છે, અંતર પણ અડધું કરી નાખ્યું છે. તો તમે જોઈ શકો ગોળાઓને હવે ગોળા એ અને બી વચ્ચે, રેડી? આ પ્રક્રિયા કરી લીધી પછી હવે ગોળા એ બી ઉપર જેટલો વિદ્યુતભાર છે તો જોવો જોઈએ. ગોળા એ અને બી ના સંપર્કમાં વિદ્યુતભાર વિહીન ગોળા, વિદ્યુતભાર વિહીન ગોળાઓ સી અને ડી ને લાવી દૂર કરતા ગોળા એ અને બી પર હવે અનુક્રમે વિદ્યુતભાર અનુક્રમે કેટલો રહેશે? Q/2 અને Q'/2 રહે છે. અને તેમની વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? R' બરાબર R/2. ચાલો આટલું ક્લિયર. હવે હું અહીંયા એમની વચ્ચેનું લાગતું બળ શોધું તો હવે શું થશે? હવે તેમની વચ્ચે લાગતું બળ જેને હું F' વડે દર્શાવતો, F' બરાબર K, Q ની જગ્યાએ Q/2 ગુણ્યા Q'/2 અને તેમની વચ્ચેનું અંતર R/2 નો સ્ક્વેર, R/2 નો સ્ક્વેર થશે. ચાલો અહીંયા ઉપર લખું છું F' બરાબર, હાલો Q ઇન્ટુ Q, તો Q ઇન્ટુ Q' છેદમાં R નો સ્ક્વેર. હાલો 2 ગુણ્યા 2 4 નીચે જાય અને અહીંયા 2 નો વર્ગ 4 ઉપર જાય, 4 ઉડી ગયા. તો F' બરાબર આના જેવું જ છે, સમીકરણ 1 જેવું જોવું જોઈએ. K ની જગ્યાએ 1/4πε0 લખું, Q ને છેદમાં R નો સ્ક્વેર. તો કેના જેવું થયું? F જેવું થયું.
સમીકરણ 1 પરથી થયું ને. આનો અર્થ એવો થયો કે જો વિદ્યુત ભારિત ગોળાઓ અથવા તો વિદ્યુત ભારનું મૂલ્ય અડધું થાય, બંને વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેનું અંતર અડધું થાય તો બળ એના એ જ રહે. બળ એના એ જ રહે. હજુ એક કિસ્સો તમને કહું, જો વિદ્યુત ભાર બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો પણ બળ એના એ જ રહે છે. બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર છે? ચાલો ખાસ જોઈ લેજો, એકદમ સરળ છે. આવું એમસીક્યુમાં પૂછાય એટલે આ કોન્સેપ્ટ કહેવાય. આપણે આ ઉદાહરણ 5 છે એ આપણો કોન્સેપ્ટ ગણાશે. ચાલો જોઈ લેજો.